હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. 8:30 થઈ ગયા છે ને આપણે દુકાને આવી ગયા છીએ. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. 8:30 દુકાને આવી ગયા હતા, એકલા છીએ આપણે. હવારમાં તો પૂજા પાઠ ને એવું બધું કામકાજ કરીએ છીએ, બધું સાફ સફાઈનું ને એવું બધું કરવાનું છે. આજે આપણે એકલા છીએ હાવ, એટલે અમે બધું કાચ સાફ કરી નાખશું, પછી કચરું કાઢી નાખશું, પછી પૂજા પાઠ કરી નાખશું મસ્ત. એ બધું કરીને પછી તમને હું મળું. બધું કામકાજ કરી બેઠા છે. ચા આવી ગઈ છે, આપણી ચા પીવી છે. દુકાન એકલા થઈ અને હમણાં બપોરે બધા ભેગા થવાના છે. ધમભાઈ આવી જવાના છે અને પાસોદરાથી આશીષ છે આવવાનો છે, કારણ કે બધા કવર અરખા કરવાના છે, એટલે બધું કરવાનું છે. એટલે બધા આવી ગયા છે. જો બપોરે ઉંદરડાની અંદર 2 પકડાના છે. એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે ને એક ભાઈ જીવતા છે. લઈ જાય છે તો એ જીવ આવ્યો આપ પાસે. વિડીયો ઉતાર્યો. મેન્ટલી ટોર્ચર કરે છે. આ બાવણું બંધ કરે ને કે અંદર વહી આવશે. ટેડી ભાઈ પાપ કરે. ઓલો ભાઈ તો આગો ગયો બીક ને મારે. હમણાં તો આપણે કારનામું કરવી. ખાલી ડોલમાં મંડાણા હતા 2 કલાક. ભાઈ સાવે એટલું બધું હોય ને તો બહાર આવી ગયો. ઊંધાઈ છે આમાં. હા રી મળી ગયો હાલો પી મળી. ઊંધડી છે તો ના ને મરી ગયો. બે આ જો આ જીવતું જાગતું આ એક છે. એ ભાઈ નહોતું હો ભાઈ, સિરિયસ છે. જો ભાઈ સપાઈ ગયા છે આ બાજુ. આ એક આ 1 આ 2 એનો ભાઈ મરી ગયો છે, બીજો તો મળવાઈ ગયો છે. બેન મૂક્યા હો જાવ. જલાઈ ગયો છે યાર. તો મિત્રો ફાઇનલી હવે છે ને આપણે ઉંદરડા બે પકડી ગયા. આ ભાઈ બીતા હતા એને હાથમાં પકડાયો છે ડબ્બો. આખો ડબ્બો લઈને જાય છે છોડવા હાટું. લાલભાઈ ગાડી હાકે છે. વળતા દેખાય નહીં તમને. સદુ ગાડીએ કસવું છે. હવે અમે જાવી છીએ. એને પકડાયું છે, એને બીક લાગે છે.
ગાનો કતો વીણમાં મોકલી પાછી આપણે મુકાન ઉપર પહોંચી ગયા છીએ અને જો લાડ લડાવી રહ્યા છે અને પ્રસ્થાન કરે છે. પટ્ટા જેવા શરીર હું કામના ગાયજીસ તો ભાઈ ઓલા આ ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો હવે આમાં કર્યું કારણ કે મારો ફોન પીડ્યો ત્યાં અહીંયા લઈને તું બોટલ ક્યાં ગઈ? ક્યાં કસરું વીકે થોડું. હાલો એક આરોપી મળ્યો ત્યાં તારી ડીડીટી ખાઈ ગયો છે. કીડીઓ જાય કીડીઓ ઠરે તો ઊંધો રહેતો હજી ધોઈ નાખવાનું હોય ત્યાં. બીજો ક્યાં ગયો? બાકી ગયો છે બાકી ક્યાં? બીજો લપેટીને નથી બેઠો ને ઈ તારા ચંગુલથી ભાગી ગયો છે. કેવું એક મહિને ડબ્બામાં કામ ન કરતો એવું લાગે. એ ઉંદાડો તો કીડી નહોતી તો એટલું માઇનર કથરું વીડતો એક ઉંદાડો મૂકો જાય જણાવવાની ઓલો ઉંદાડો પડે ને ઢગલું સાફ કરીને કવરની નીચે જો. હા કહું છું ને કવર નીચે જ હોય. હાલો બે આરોપી હતા બે જલાઈ ગયા છે. બે જ હતા ફાઇન. તો ફાઇનલી ગાઈસ આપણે મૂકી દીધા તો ઉંદાડા ને હવે અહીંથી આપણે જઈ દુકાને. હાલો ઓય ખેલાવો હાલો ડોલ લઈ લો આપણે. તો ભાઈ 6:30 જેવું થઈ ગયું છે. માહોલ જો હાવ ફૂલ ટાઢો છે. ટક્કો આ જો અમારે બહાર ઝાડું હતું ને એસએમસી વાળા કાપી ગયા છે એટલે થોડું ખારું છે કારણ કે ઝાડવાના ડાળખા નીચે અડતા હતા એટલે હવે દુકાન છે ને અમારી તમે સામા સર્કલ એ ઊભા છો ને તો સામા સર્કલ એથી દેખાય જાય છે યુનિક કવર હાઉસ. આ બધું છે યુનિક કવર હાઉસ. શું કહે છો ટકા? યુનિક કવર હાઉસ કવર લેવો હોય ક્યાં આવવાનું? યુનિક કવર હાઉસ વ્રત ચોક. ઓકે હાલો તો ભાઈ 8 જેવું થઈ ગયું છે અને આ તો આપણી દુકાને કેટલા ટાઈમથી એક મહેમાન નથી આવ્યા તમને બતાવું. જો આ ભાઈ જો આવીને આમાં ડિઝાઇન થઈ ગયો જો આવા કારનામા કરે કે નહોતા આવતા એ સારું હતું બસ ને જેવું થઈ ગયું એ ભાઈ કારણ કે થોડાક દિવસ પહેલા ગયા હતા દ્વારકા 6-7 દિવસ રોકાણા સમથિંગ. હા અને દેસાઈભાઈ બે હારે ગયા હતા. ઓલો હજી નથી આવ્યો. આ ભાઈ આવી ગયો છે. હા એ શૂટિંગ ઉપર છે. હા અમાર બેન મેળ આવે એમ હતો પણ મારે દુકાનના હિસાબે મારે એ ફિલ્મમાં જવાનો મેળ ન આવ્યો કારણ કે શૂટિંગ સિરીઝ છે ને સિરીઝ છે આને ભાઈને જોબના લીધે એને મેળ ન આવ્યો. આપણે શૂટિંગ કારણ કે આખો દિવસ હોય તો આપણે આખો દિવસ દુકાને રહેવું પડે એમ હતું એટલે આપણે જવા દીધું જેવું છે. જો કઈ છે સિરીઝ? કોકરોચ જનતા પાર્ટી. સુરતના ઘણા બધા છે કા ક્રિએટરો બધા. આપણે આવશે સમય પણ થોડીક વાર લાગશે. તો બ્લોગ ચાલુ હશે તો તમને બતાવીશ. ક્યારે? એની દયા તો યાર અપરંપાર છે. દેડકા જેવા જોઈ ઓલો જમવા જાય છે ઘરે એટલે 8:30 જમવા છે. ઘરે જાય છે જોયું 8:30 થયા છે ને ભાઈ ભૂખ લાગી ગઈ જોઈ. સુપારી નિકાલ કે બાત કર. હું કે નો સડે માવા જો આવે છે કે મને બાત છે કીધું જો આવે જો આવ્યો માનામ દે શું ભાઈ તમારે તો હવારે દાંડા નાખતો ખબર કોઈ મહેમાન નતો આવતો ઘરે. હાલ તને હાલ માં ઘરે જ જાવ ચાલ જમવા એટલે મહેમાન છે એમ જમવા જાવ છું અત્યારે મહેમાન તો વાંધો નહીં
તો ભાઈ અત્યારે કરી દીધી છે દુકાન બંધ અને 10:30 થયા છે. આજથી અમે જાવી છીએ રીલ્સ ઉતારવા માટે. હું ભોલાભાઈ જેડીભાઈ ત્રણે જ આવી છે. તો હાલો તમને ડાયરેક્ટ ત્યાં મળીએ કે ભાઈ આપણે દુકાન બંધ કરીને આવી ગયા છે રીલ શૂટ કરવા માટે. તો જો આ તમને શર્ટ બદલાયેલો લાગે ને એનું કારણ શું છે ખબર? કારણ કે અમારા ભાણારે મેં શર્ટ બદલાવ્યો છે ને મારો શર્ટ પહેર્યો છે, મેં એનો પહેર્યો. કારણ કે 2 કેરેક્ટરમાં ઉતારવા છે, એક શર્ટ મારો ને એક શર્ટ એનો. હવે 11:30 જેવું થઈ ગયું છે. આપણે 10:30 દુકાન બંધ કરીને આવ્યા હતા. તો હવે અહીંથી જવાનું છે આપણે ઘરે. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ચાલો જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.